परिणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। कविश्वर दलपतराम विरचित पुरुषोत्तम चरित्र ग्रंथનો અધ્યાય 45મો અને શરૂઆતમાં વક્તા એવા બ્રહ્મચારી મહારાજ સુંદર મજાની કથાનો મહિમા સમજાવે છે। તાતે કથા સુનહો ધરીને માં જો ભક્તિ ન કો ઈચ્છો ક્ષેમા। महानुभाव मुनि जन जेहि प्रतिदिन पंच समय पर येहि। कृष्ण कथा सादर से करहि तो पुनि अधिक सुनन उर धरहि। ताते सुनो नृप स्नेह सहिता कृष्ण कथा कहु परम पुनीता। कृष्ण कथा कहु परम पुनीता। मूळजी ब्रह्मचारी दादा खाचर ने कहे छे तेथी ज जो भक्ति ने क्षेम कुशल राखवा इच्छता हो तो नियम धारण करीने कथा सांभळवी। नित्य नियम ज नियम करीने जेटलुं थाय थोडुं थाय तो पण बहु बधुं एनुं फळ मळे छे। नियमे करे तो 2 દી करे 5 દી नो करे 5 દી करे 3 દી नो करे तो एनुं फळ मळतुं नथी। नियमનું ફળ વિશેષ છે। મહારાજે વચનામૃતમાં કીધું એક નાની એવી આંગળી જેવી શેર અખંડ જો વહેતી હોય તો પાણીનો ધરો ભરાઈ જાય, પણ જો આજનો ઘડો રેડ્યો ને પછી 2-4 દી પછી રેડવા જાઓ તો આગલા દિવસનું પાણી હુકાઈ ગયું હોય, પછી પાછું 3 દી પછી ફરી રેડવા જાઓ તો એ આવડો હુકાઈ ગયું હોય। એટલે કથા તો નિત્ય સાંભળવી। ખાવું તો રોજ પડે ને। ઘણાને એમ કે ને કે હું એકની એક કથા એકવાર સાંભળી લીધી પતી ગયું, પણ કોઈ દિવસ એકની એક રોટલી એવું થાય છે, એકની એક દાળ ભાત એવું થાય છે, એકનું એક શાક થાય છે। ના ભાઈ એ તો રોજ નવું નવું રહેશે, તો કથા કેમ નવી ન રહે? ઘણા ભક્તોની એવી ફરિયાદ હોય એકની એક સ્વામી વાતો કરે છે, બીજું તેમાં શું હોય છે? સાંભળી જ નાખી છે ને, તો સાંભળેલી જ છે, આ તો મને ખબર જ હતી, પણ એના એ શબ્દો વારંવાર આપણા હૃદયમાં આપણા કર્ણપટ પર પડે ત્યારે વસ્તુ દ્રઢ થાય છે, પાકું થાય છે। અને આ જ પાકું કરવાનું છે।
નથી કરવાનું ઘણું પાકું થઈ ગયું છે. નામ ને રૂપ ને ઘર ને વાડી મેળી ઘોડી લાડી બધું દ્રઢ થઈ ગયું છે. નથી કરવાનું બધું થઈ ગયું છે. સ્વામી કે જ્યાંથી ઉચાળા ભરીને તે નીકળી જવાનું છે એને માટે આ જીવ રાત દિવસ દાખલો કરે છે, પણ જે અખંડ શાશ્વત સુખમાં રહેવાનું છે એના માટે કોઈ દાખલો નહીં. અને એના માટેનો દાખલો એટલે આ કથા છે. માટે કે છે નિયમ ધારણ કરીને કથા સાંભળવી. એટલે તો મહાનુભાવ મુનિજનો નિત્ય પ્રત્યે સમયસર 5 વાર આદર્શિત ભગવાનની કથા કરે છે. તો પણ શ્રદ્ધાવાળા સંતો ભક્તો 5 વાર કથા સાંભળવા છતાંય અધિક સાંભળવાની અંતરમાં ઈચ્છા રાખે છે. આપણે તો એકવાર સાંભળીએ તો ધરો થઈ જાય. હવે વાંધો નહીં, આખો દિયે લીલા લેર, કારણ કે સવારમાં સાંભળાઈ ગઈ. વિચારો, ધરો થઈ જાય. હા, હવે વાંધો નહીં. અને આ લોકો 5 વખત કથા સાંભળે કરે તો એનો ધરો નથી થતો, તો અધિક કરવાની ઈચ્છા થાય, અધિક કરવાની ઈચ્છા થાય. લ્યો, ટાઈમ થાય, સવારે નાસ્તો કરી લીધો હોય તો બપોરે જોઈએ છે કે નથી જોતું? તો બપોર જમી લીધું હોય તો સાંજે જોઈએ કે ન જોઈએ? બોલો, એ જોઈએ. અને આ અઠવાડિયા સુધી ન મળી હોય તો પણ અંદર એમ ન થાય કે સારું કાંઈક ઘટે છે. સારું આમ કેમ થાય છે? પેલા સુખમુનિ પૂજા કરવા બેઠા તો તિલક ચાંદલો બધું જ કરી, ભગવાનની માળા બધું જ કર્યું, પ્રદક્ષિણા, દંડવત, શિક્ષાપત્રી, વંદન, બધા શ્લોકો, કીર્તન બધું થઈ ગયું. પછી હંકેલીને ઊભા થયા તો હારું ડંખ્યા કરે, હારું કંઈક તકલીફ છે. મહારાજ પાસે ગયા. મહારાજને કે મહારાજ હારું કંઈક આજે કંઈક ભૂલાતું એવું લાગે છે, આજે કંઈક ઘટતું એવું લાગે છે. મહારાજ કે તમે પૂજા તો કરી પણ માનસી પૂજા નથી કરી. લ્યો, તો એને બપોર સુધી ચેન ન પડે. બોલો, ફરી નાવા ગયા, પૂજા કરી, ફરી માનસી કરીને બધી વિધિ કરી, તારે થયું હાશ, હવે વાંધો નહીં. લ્યો, આપણે તો કેટલી માનસી નહીં હોય જતી હોય તો એ કાંઈ ડંખ ન થાય, એમ દુઃખ ન થાય, એ તકલીફ. દુઃખ જો થાય તો ભગવાન કૃપા કરે અને તરત સામે ચાલીને ભગવાન એમ કહે કે બેટા હવે મને ભૂખ લાગી છો, પલાઠી વાળી બે તો સારું. શું કે હવે મને ભૂખ લાગે? આ તો આપણને ભૂખ લાગે ત્યારે આપણે ભગવાનને જમાડવા બેહાડીએ. ક્યારે એ સારું છે, હાવ નહીં એના કરતા સારું. નહીં મામા કરતા કાણો મામો સારો. પણ ભગવાનને ભૂખ લાગી છે, એનો ટાઈમ થઈ ગયો છે. હા, એમ ભક્તિ આવે છે ભાઈ. પણ એ કથા શ્રવણનો નિયમ નિત્ય રાખવો, અને જો ન સંભળાય તેથી સાંભળવું, સમજવું કે આપણો એ દિવસ વાંચ્યો ગણાય. મહાન વિભૂતિ સંતો ભક્તો 5 વાર કથા સાંભળે છે, અધિક સાંભળવાની, તોય અંતરમાં ઈચ્છા રાખે. તેથી હે રાજન, પરમ પાવન એવી પ્રભુની કથા હું કહું છું, તેને તમે સ્નેહ સહિત સાંભળો. હવે આગળ કહે છે, રામાનંદ સ્વામીએ કરેલી વર્ણિની પ્રશંસા અને એની કરેલી સ્તુતિ, એની અદ્ભુત કથા અહીંયા લખે છે. નીલકંઠાવરણીન કી પ્રસિદ્ધિ ભય પ્રખ્યાત, દર્શન કો 10 દિશાઓ તે આત અધિક જનવ્રાત, આત અધિક જનવ્રાત. આ સમય દરમિયાન નીલકંઠ વર્ણિની પ્રસિદ્ધિ સર્વત્ર પ્રસરી ગઈ. પછી તો 10 દિશાઓમાંથી ઘણા બધા ભક્તોના સમૂહો એમના દર્શન માટે આવવા લાગ્યા. રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણિનો મેળાપ થયો. નીલકંઠ વર્ણિએ રામાનંદ સ્વામીને પ્રણામ કર્યા, વંદન કર્યા, એની કૃષ્ણ કાયા જોઈ, એનું તપ જોયું, એના સદગુણો જોયા. અને એમાં મોર તો ત્યારે લાગી કે રામાનંદ સ્વામી એના વખાણ કર્યા, મુક્તાનંદ સ્વામી એના વખાણ કર્યા,
એટલે નીલકંઠ વર્ણિની પ્રસિદ્ધિ થઈ ગઈ. કોઈના પણ તમે ગુણ ગાઓ એટલે એમની પ્રસિદ્ધિ થાય. હા, ગુણ એવી વસ્તુ છે. હા, પણ તમે અવગુણ જ ગાયા કરો કાં તો કાંઈ બોલો જ નહીં તો કોણ જાણે ભાઈ આ સંત કોણ છે કે આ ભગત કોણ છે. જ્યારે સમય આવે અને આપણને બીક લાગે, મોટે ભાગે એવું થાય હું એની પ્રસિદ્ધિ થઈ જાય તો મારું શું. રામાનંદ સ્વામીને એવું નહોતું, મુક્તાનંદ સ્વામીને એવું નહોતું, આપણા ગુરુજીને એવું નહીં. પોતાના સંતમાં કાંઈક ગુણ હોય નાનો એવો હો તો પણ મોટો કરીને બધાને કહે કે આ સંત આવા છે લ્યો. અને એ વખાણ જો કોઈ સાંભળી ન શકે તો સમજવાનું કે કાંઈક પ્રોબ્લેમ છે આપણામાં. અને સાંભળીને જો ખુશ થઈ જાય, હા આવા મોટા સંતો આપણી ભેગા છે, હો ભાગ્ય ગણાય આપણા, એમ જો માને તો એનો ગુણ આપણામાં આવી જાય. લ્યો, પણ આ મોટી તકલીફ છે. રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, આ બધાય ચારે બાજુ ગામડે ગામડે જ્યાં પણ જાય ત્યાં નીલકંઠ વર્ણિની જ વાતો કરે બધા. હા, ફેમસ કરી દીધા, વર્ણિને ફેમસ કરી દીધા. લ્યો, કારણ કે વર્ણિ એવા હતા અને એ ફેમસ કરવા જેવા હતા. દસે દિશાઓમાં ભક્તોના સમૂહો દર્શન કરવા માટે ઉમટવા લાગ્યા. દેખી તપા મૂર્તિ કૃષ દેહે સર્વ શરાહત હે અતિ સ્નેહ લઘુવય में तप उग्र ही लेना कठिन जोग को साधन कीना पंकहु से ढक्यो जो हीरा बादल से ढक्यो जो मीरा फानस में जो दीपक बासा को विधि गुप्त न रहे પ્રકાશા. તપોમૂર્તિ વર્ણિની કૃષ્કાયા જોય સૌ કોઈ અતિ સ્નેહથી પ્રશંસા કરતા હતા કે આ વર્ણિએ નાની ઉંમરમાં ઉગ્ર તપ ને કઠણ યોગની સાધના કરી લીધી છે. આટલી નાની ઉંમરમાં આટલું બધું બહુ કહેવાય, ન કરી શકાય. નાનપણમાં તો રમત ગમતમાં જ જાય. લો, ભક્તિ તો કરે જ છે ના, લોઠાએ પરાણે બેહાડો, આંખ બંધ કરી, આ તો ફાંગી આંખ કરી જોઈ લે. આડું હવડું આમ તો જોયા વગર રહેવાય જ નહીં. હવે નાની ઉંમરમાં જ જે કરવું હોય તે થાય. સ્થિરતા પછી કાંઈ ગયઢા થઈને થાય કે થાય, મોટા થઈને કંઈ ન થાય. ઘણા કે મોટા થઈને ભજન કરશું એ તપ છે ને હમણાં અમુક તો કરવું હોય તો કરવાનો દે. અમુક છોકરાને બહુ ઈચ્છા હોય, ચાંદ્રાયણ કરવાની ઈચ્છા હોય, ધારણા પ્રણા કરવાની ઈચ્છા હોય, પણ મા બાપ ન કરવા દે. અરે દીકરા, હજી તારે 5 ટાઈમ ખાવાના દાડા છે. હા, શરીર ખમે નહીં પછી તે પછી એવો લોટ પોકર નાખે ને 5 જણા ઉપાડે તો ઉપડે નહીં. હા, ફાટ થવા માંડે. હા, અને પછી 12, 16, 18, 20 વર્ષનો થાય પછી એવો ફાટ થાય કંટ્રોલમાં જ ન રહે. સમજે, ચીડિયા ચૂક ગઈ ખેત, ઉપડી જાય. પછી વિકાર, માનસિક, બીજું ત્રીજું બધું ચારેય બાજુ વૃત્તિ એટલી હરાળી થઈ ગઈ હોય પછી એને કંટ્રોલ ન કરી શકાય. નાનપણમાં ભજન, નાનપણમાં તપ, નાના હોય ત્યારે જો ગુરુજી પાસે કોઈ પણ મુમુક્ષુ આવે ને એનું એવું ઘડતર કરી નાખે ને કે મોટો થાય પછી આખી જિંદગી ચિંતા નહીં. એનીમાં એવા વાસણ ઉટકાવે, પોતા મરાવે, કપડાં ધોવડાવે, વળી વહેલા જગાડે, મોડા હુવડાવે, આખો દી કથા સંભળાવે. પછી ઘણા લોકો અજ્ઞાની માણસો શું વિચારે ખબર છે? બહુ ત્રાસ આપે છે સ્વામી. હા, એને એ જ દેખાય. બોલો, એને એમ ન દેખાય કે હીરાને ઘાવો આ ઘહે છે, આને પેલ પાડે છે. પેલા રાણા પ્રતાપ નાના હતા અને ગુરુના આશ્રમમાં ગયા તો ગુરુએ શું કર્યું? ભૂકા કાઢ નહીં ખાય લે બાકી કઈ. અને કેવા થયા રાણા પ્રતાપ?
પછી ત્યાં જઈને હાંચવા હોત ને રોજ ઘી ને હાકરમાં ડુબાડી રાખ્યા હોત. વાહ ના ના, આ તો રાણાજીનો દીકરો રાણા પ્રતાપ, એને તો આપણે હાચવવો પડે. હો, આ બધાય 2 ટાઈમ ખાય પણ આને 5 ટાઈમ ખવડાવો. આને આમ જો બધાય 5 વાગે જાગે ને આને 8 વાગે જગાડો. હા, ગુરુ લઈને એક બળિયો મારે ને તો ઊભા થઈને ભાગે સીધા. હા, આ તો એ શિક્ષા. એક માતા પિતા અને ગુરુ એ શિષ્યનું તાડન કરે, પુત્રનું તાડન કરે તો એને પાપ ન લાગે. કેમ? શિક્ષા છે, શિક્ષા છે. હા, શિક્ષા મળે ને સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઘમ ઘમ. પછી કે ના ના વાંધો નહીં, તારી રીતે તું ભણજે ને. ભણે કોઈ દાડો? લીલા વાળે કઈ ન કરે. વર્ણી નાનપણમાં આટલું ક્રૂશ, નાની ઉંમરમાં ઉગ્ર તાપ ને કઠણ સાધના એને કરી છે. અને પછી જે લખે છે ને, પંકહુ સે ઢક્યો જો હીરા. કાદવથી હીરો ઢકાયેલો રે પણ એ હીરો હસતો રે. બાદર સે ઢક્યો જો મિહિરા. મિહિર એટલે સૂર્ય, અને સૂર્ય વાદળથી કેટલી વાર ઢાંક્યો રે? કાદવમાં હીરો કેટલો ઢાંક્યો રે? ફાનસ મે જો દીપક વાસા. ફાનસની અંદર દીવો હસતો રે, એના પ્રકાશથી જ ખબર પડે કે દીવો હળકે છે. બધાને ખબર પડી જાય. કભિધ ગુપ્ત ન રહે પ્રકાશા. હીરો હોય કે સૂર્ય હોય કે દીવો હોય, હસતો રહેતો, ઢાંક્યો ઢકાતો નથી. ત્યાં પુરુષોત્તમ પ્રભુ નર રૂપા. ગુપ્ત ન રહત પ્રતાપ અનુપા. એવી જ રીતે મનુષ્ય રૂપે રહેલા પુરુષોત્તમ પ્રભુનો અનુપમ પ્રતાપ ગુપ્ત રહેતો નથી. અક્ષરના આવાસી વાલો આવ્યા યવની પર. નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી અવની પર આવ્યા, પણ એને બહુ છુપાવું છે. એનો ઐશ્વર્ય પ્રતાપ, એનું ભગવાન પણ છુપાડું રાખવું છે, કોઈને બતાવવું નથી. અને તોય છતરાયા હાલેલા છે. છતરાયા એટલે ઘણા લોકો છતરાયાનો અર્થ કરે ગુપ્ત રીતે. છતરાયા એટલે દેખ આમ કોઈ ઓળખી ન કે એમ. છતરાયા એટલે છુપી રીતે એમ નહીં. છતરાયા એટલે આમ છડે ચોક. છતરાયાનો અર્થ શું છે? છડે ચોક. કોઈ એના પ્રતાપને ભગવાન ખુદ ધારે તોય એ ઢકાયેલો રહેતો નથી. વિચારો, સૂર્યનો હે ને, સૂર્ય ઉગે એટલે એમ થાય કે ના 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 ના, આ સૂર્યને હાલો આપણે બધા ભેગા થઈને ગોદડાથી ઢાંકી દઈએ, છાબડાથી ઢાંકી દઈએ, આપણે ઢકાઈ દઈએ. એ નો ઢકાય. એમ પ્રભુનો અનુપમ પ્રતાપ ગુપ્ત રહેતો નથી. શ્રી હરિ જેમ જેમ પોતાનો પ્રતાપ ગુપ્ત રાખવા જતન કરતા, તેમ તેમ સર્વ લોકોને વેમ પડતો કે આ ભગવાન હોવા જોઈએ. કે ગણાય ભાઈ તમે ભગવાન છો? ના ભાઈ ના, હું તમારે જેવો જ છું. પેલા નહોતા? કયું ગામ હતું? કચ્છમાં માનકુવા. માનકુવા મહારાજ ગયા, ત્યાં અદાભાઈ અને ઘેરે ઉતારો કર્યો છે. પછી એક બેન બહુ સારા સત્સંગી હરિભગત, મહારાજ મારે ઘેરે થાળ જમવા પધારો ને. મહારાજ કે સારું, બહુ એનો ભાવ જોયો. મહારાજ એને ઘેરે થાળ જમવા ગયા. જમતા જમતા મહારાજ બોલ્યા કે અમારે ભુજ જવું છે ને અમે માર્ગ જોયો નથી. ભોમિયો કોઈ હોય તો મોકલો ને. હારે ત્યારે પેલા એમના એટલે એ બેન કે છે કે મહારાજ ભોમિયો તો બીજો હારે કોણ મોકલું, પણ મારો દીકરો છે. જે એનું નામ શું હતું? ભગો કે કંઈક, તમને નામ ભૂલી ગયો એનો. હા, હીરો કે ભગો એવું કંઈક નામ હતું. એ દીકરાને થોડુંક માનસિક થોડો પ્રોબ્લેમ હતો, સમજે ને તમે? હા,
થોડુંક અડધો સ્ક્રૂ ઢીલો હતો. હા. તે મહારાજ આ મારા છોકરાએ જોયું છે ભુજ માર્ગ એને જોયું, એને ભેગો મોકલો તો મહારાજ કે બહુ સારું, મોકલો મોકલો. એનું નામ શું હતું? હીરો કે ભગવો કે નામ ભૂલ્યા? નાથો હતું. જો આ નાથો, અમારા નાથિયાએ જોયો છે મારા. મહારાજ કે સારું, એને ભેગો મોકલો મોકલો હાલો. મહારાજે માણકી ઉપર સવાર થઈ ગયા. નાથાએ આ સરગ જાલી માણકીની. એની માએ કીધું બેટા જો ગાંડા કાઢતો નહીં, આ મહારાજને ભુજ પોકાડજે, માર્ગે ક્યાંય ભટકતો ને. રે માં ચિંતા ન કરી, ભુજ હું તો કે તો ટેક કચ્છ ટેક પાકિસ્તાન પોકાડી આવું. ના ના ભુજ જો બીજે ક્યાંય જો આમ જો બહુ મહારાજની અરે કઈ બીજું કરતો નહીં. માને જ ખબર હોય ને એને થોડીક, તો ચિંતા ના કરીને ના થાય. માણકીની સરગ જાલીને હાલતા થઈ ગયા. રસ્તામાં જતા ના થાય માણકી ઊભી રાખી. મહારાજ કે કેમ ના થા? શું થયું? તરસ લાગી, ભૂખ લાગી, શું થયું? મહારાજ એક પ્રશ્ન પૂછવો છે. બોલ બોલ. કે મારી માં એવું કહેતી હતી, હું તો નહીં પણ મારી માં એવું કહેતી હતી કે તમે ભગવાન છો. મહારાજ કે લે તારી માને હજી જ્ઞાન જ નથી કાંઈ. કેમ? હું ક્યાં ભગવાન છું? મહારાજ કે જો ના તારે કેટલી આંખો? તો કે બે. જો મારે બે જ છે. તારે કેટલા હાથ? તો કે બે. મહારાજ કે મારે બે હાથ. તારે પગ? તો કે મારે બે પગ. લ્યો બધું આપણે બે હરખું જ નથી? તો કે હા એટલે જ કહું છું. સારું દેખાવ છો તમે, મારી સેવા છો, બધું હરખું છે અને આવડા જ છો, તો તમારામાં મારામાં ફેર ને. વળી થોડાક આગળ હાલ્યા એટલે વળી આને શંકા થઈ કે માં કહેતી હતી ભગવાન છે, આરું એકવાર પૂછવા દે ને. વળી માણકી ઊભી રાખી કે મહારાજ સાચું કહેજો તમે ભગવાન છો? મહારાજ કે ના ભાઈ ના, હું કઈ ભગવાન નથી, તું હું બધા હરખા જ છીએ. તો ભાઈ તમે માણકી ઉપર ને હું હેઠો હાલું. તેની બાજુમાં ડેરી હતી, ત્યાં મહારાજ ઉતરી ગયા. મહારાજ ડેરીએ બેઠા ને થોડુંક છેટું એક તળાવ, અને તળાવમાં પાણી. મહારાજ ક્યાં માણકી તરસી થઈ છે, થોડું પાણી પાઈએ. નાથો તો હરખ પકડીને આવ્યો. માણકીને પાણીમાં જ્યાં લઈ ગયા ત્યાં તો થોડેક આમ ઘૂંટણ સુધી પાણીમાં અંદર થોડું આછું પાણી હોય ને, ના થાય અંદર લઈ ગયો. અંદર લઈ ગયો, નીચે કાદો. તે માણકી ખૂંચવા માંડી. તમને ખબર છે કાઢવા ખૂતે ને માણક હોય તો પછી એને જેમ કાઢવા તમે પ્રયત્ન કરો ને એટલે પોતે સ્વયં બળ કરે ને એમ ખૂદતો જાય વધારે. તાકાત પેલા દે ને એટલે પેલો પગ અંદર જતો જાય. ફરી પેલો ઊંચો કરવા જાય તો બીજાને દબાણ આપે ને એટલે એ અંદર જતો જાય. ઊંડો ઉતર. માણકી ધીરે ધીરે ઊંડી ઉતરવા માંડી પાણી પીતી પીતી. તેની પેટે આવી ગયું. અને પાછું મહારાજે કીધું હતું કે ભાઈ આપણે બે હરખા જ છીએ, અત્યાર સુધી મેં માણકી ઉપર બેઠો, હવે તું બે. હા ના થાય કીધું તો મહારાજ માણકી ઉપર બેહું, મને બેહવા દો ને તો હું પાણી પાવા જાઉં. તો મહારાજ કે કઈ સવારી તું તારે? માણકીએ ચડ્યા ના થા લાલ. લ્યો માણકી ઉપર બેઠો બેઠો પાણી પાતો તો માણકી મંડી ધાવા, અંદર મંડી ડૂબવા. પેટે પાણી આવી ગયું. ના થાય જોયું કે મારું બેટું પાણી અધર આવતું જાય છે. માણકી હેઠી ઉતરતી જાય. ધીરે ધીરે તો પેટે પલડી ગયું, નાથોય પલડી ગયો. ખાલી માણકીનું અને નાથાનું ખાલી મોઢું જ બહાર ગયું. પછી નાથાને બૂમ રેવાયું નહીં, બૂમ પાડ્યો, હે મહારાજ દોડ દે કે નહીં તો ડૂબી જાવ આમાં. મહારાજે હું પરજો ભૂર્યો. મહારાજે આમ હાથ લાંબો કર્યો ને, માણકીને નાથાને બેયને પકડીને એક સેકન્ડમાં ખેંચીને કાંઠા ઉપર મૂકી દીધા. બેઠા હતા ને ડેરીએ, હાથ લાંબો કર્યો ખાલી એક જ. નાથાએ નજરો નજર જોયો. અને પછી એ માણકી ઘોડીની પેલી હતી ને લગામ, પેલી શું કે એ બેવડી તેવડી કરી. અને પછી મહારાજ પાસે ગયા. મહારાજને કે મહારાજ હવે જો સાચું ન બોલો તો તમારી માના હમશે. હે? તો કે હવે સાચું બોલો, અને જો હવે સાચું નહીં બોલો તો આવડિયા હરખ તમારી હગી નહીં થાય. આને મારીશું તમને. હે પછી મહારાજને બીક લાગી. બોલો મહારાજ કે આ ગાંડાનો ભરો હો ને, આવડો વિંધી દે ખરો.
અને તે પછી મહારાજે કીધું, હા નાથા હું ભગવાન છું, તારે એ પૂછવું છે? તો હા, હવે સાચું કહેજો, ખોટું ન બોલતા. તો કે ના સાચું, એક વાર નહીં, બે વાર નહીં, 7 વખત ભગવાન છું, ભગવાન છું, ભગવાન છું. એ ભગવાન છતરાયા રે, ગમે એટલા છુપાડવા ધારે તોય ભગવાન છતરાયા ન રે. સર્વ લોકોને વેમ પડતો કે આ ભગવાન હોવા જોઈએ. કેમ કે સામાન્ય માણસમાં આવો પ્રતાપ હોય નહીં, હાથ લાંબો થાય નહીં. માણકી હોતો નાથો બારે, એનાથી બીજાથી નીકળે નહીં, આ ભગવાનથી જ નીકળે. માટે આ ભગવાન છે. એમ નીલકંઠ વર્ણી પ્રત્યે દરેકને પ્રતીતિ થઈ ગઈ કે આ વર્ણી કોઈ સામાન્ય બાળક કે યુવાન કિશોર નથી, તો આ વર્ણી તો સાક્ષાત ભગવાન છે. જો તારા ચિતવે ધ્રુવહી કીના, જો તારા ચિતવે ધ્રુવહી કા, તિતર હે વે મુખ ધ્રુવ મછી કા. ત્યમન વૃત્તિ દેવી જનકી, ચિતવની કરત સુ વર્ણી ચરણ કે જે દિશામાં ધ્રુવનો તારો હોય તે દિશામાં જ ધ્રુવ માછલીનું કેતા દિશા જાણવા માટેના હોકાયંત્રનું મુખ રહે છે. હા, તમને ખબર છે પેલો કાંટો આવે છે કે આવડું આવડું ઘડિયાળ જેવું દિશા બતાવે, એને તમે આમ રાખો એટલે ઉત્તર દિશા કઈ બાજુ છે એ બતાવે. એ કાંટો ન્યા જ વયો જાય. એ આમ ફેરવો તો એ કાંટો આમ જ વયો જાય. ગમે બાજુ ફેરવો, ધ્રુવ તારો ધ્રુવ દિશા એટલે કીધા ઉત્તર દિશા હોય એ બાજુ કાંટો વયો જાય. જોયું તમે? આ યંત્ર છે. એમ ધ્રુવનું જે એનો તારો જે દિશામાં હોય, ધ્રુવ માછલીનો એટલે કે હોકાયંત્રનો મુખ એ તરફ થઈ જાય છે. એમ દેવી જીવોની મનોવૃત્તિ વર્ણિના ચરણનું ચિંતન કરતી રહે છે. જે મુમુક્ષુ જીવ હોય, દેવી જીવ હોય, એનું ખેંચાણ ભગવાન તરફ સહજ થાય, જગતના જીવનું ન થાય. પરાણે લાવો તો એમાં કાંઈ ટાઢા વળે નહીં, અને પરાણે પરાણે તમે એને બેહાડો કે પરાણે તમે કરો અને ખાવાની બીજી ત્રીજી લાલચો આપો તો એ ખાઈને ખંખેરી ભયો જાય, બગાડે. શું કરે? લોકો ઘણા બગાડે છે, પણ ઘણા માણસને એવી આદત હોય ઝાઝા માણા ભેગા કરવા, ઝાઝા માણા ભેગા કરવા, ઝાઝા માણા ભેગા કરવા. પણ ભેગા કરીને પેલાનું આમાં શું થાય ખબર છે? પેલાને શું કે કહેવત છે ને કે કૌલીને દોઈને કુતરીને પાવું. તો હારા હરિભક્તનું બિચારાનું ધન વપરાય અને આવા લુખ્ખા બધા ખાઈને ખંખેરી વયા જાય. એને ના ભગવાન ભજવા હોય, ના કથા સાંભળવી હોય, ના કઈ સાધુનો સમાગમ કરવો હોય, ના કઈ મોક્ષનું જતન કરવું હોય, એને તો બસ ત્યાં મળે છે ને આ શાકોત્સવ તમે જો સુરતમાં વાડાય તોડી નાખે, દિવાળી તોડી નાખે, બારણે ખેડવી નાખે. એને છે કે ભાઈ ગયા છે ચાલો કમસે કમ હોટલમાં ગયા તો 100-150ની થાળી ખાઈ આવીએ છીએ, ત્યાં 50 રૂપિયા દેતા જઈએ. એ કાંઈ ન હોય. બોલો, આસુરી જીવ હોય, માયાજન્ય જીવ હોય, એને ક્યારેય ભગવાન તરફ સાધુ તરફ ખેંચાણ ન થાય. પણ હવે દિલ હૃદય સાધુનું કોમળ હોય, પરોપકારી હોય, એટલે એને ખવડાવ્યા વગેરે રહી શકે નહીં. એક દી ખાય ના પડે, શું કે પેટમાં જાય ને તો વિગાવગે નહીં રહે. પ્રસાદ છે ને આ જન્મે નહીં તો બીજે જન્મે સત્સંગ થાય, ઈ બાને એને ખવડાવે. લ્યો, કંઈક તો થાય. અને ઘણાને પાછી હરામનું ખાઈને બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ધર્માદાનું ખાય તો કાંઈ હારાવાટ રે નહીં, કે હવે આ મફતનું મળે છે તો ક્યાં મહેનત કરવી, લે એવું છે. ધર્માદાનું હરિભગત હોય, સંસ્કારી હોય, દેવીજી હોય, એ કોઈ દિવસ ધર્માદાનું, મંદિરનું, સાધુનું, ગુરુનું, ભગવાનનું કોઈ દી મફતમાં સામે એટલી કાં ધને કરી ન કરે કે તો તને કરીને પણ એટલી સેવા કરી જ દેતા હોય. કારણ કે એને મોક્ષની ચિંતા હોય, એટલું ભજન કરતા હોય, એટલી સેવા કરતા હોય. લ્યો, હા, વર્ણિનો વિશેષ પરિચય જાણવા માટે ભક્તો ગુરુ રામાનંદ સ્વામીને પૂછતા કે હે ગુરુ, આ જ્ઞાની મહાપુરુષ ક્યાંથી આવ્યા છે?
ત્યારે સદગુરુ રામાનંદ સ્વામી બધાને કહેતા, આ તો કૌશલ દેશથી આવ્યા છે. આ વર્ણિના માતા પિતાના શુભ નામ ભક્તિ ને ધર્મ છે. ધર્મ ને ભક્તિ રે પ્રયાગમાં અમારી પાસે કૃષ્ણ મંત્ર ઉપદેશ રૂપી અંગો સહિત દીક્ષા લીધી છે. હા, આ મહાપ્રતાપી નૈષ્ઠિક વર્ણી નાની ઉંમરના છે પણ મોટા વૈરાગી છે. તેઓ સગા બધા રામાનંદ સ્વામી પોતે જો તેઓ સગા સંબંધીનો ત્યાગ કરી તીર્થોમાં ફર્યા. તપ કરીને એમણે કૃષ્ણને પ્રસન્ન કર્યા છે. આ વર્ણીએ 8 પ્રકારની યોગ સાધના સાધી, સર્વ પ્રકારના સદાચાર પાડે. આ રીતે રામાનંદ સ્વામી વર્ણીનો મહિમા ગાતા બધાને સમજાવતા કે તે તો બહુ મોટા મુક્ત છે. ત્યાં સુધી કીધું. હાજી કહે ગામડે ગામડે જઈને આગળ આવશે. અત્યારે મુક્ત કીધા, પછી મુક્ત પતિ કહે, મુક્તોના નાથ કહે. સમજે? એટલે કે છે અહીંયા વર્ણીનો વિશેષ મહિમા રામાનંદ સ્વામી કહે છે. એની કથા આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજની જય. જય શ્રી